પંચાયતના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે। કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેનનું નામ કપાતા વિવાદ સર્જાયો। સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયાને ન અપાયું આમંત્રણ અને આમંત્રણ ન અપાતા અજય લોરિયાનો ધારાસભ્ય પર કિન્નાખોરીનો આક્ષેપ છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર અજય લોરિયાના શાબ્દિક પ્રહાર જોવા મળ્યા। 30 વર્ષથી ધારાસભ્ય છતાં મોરબીમાં વિકાસના કામ ન થયા તેમ અજય લોરિયાનો આક્ષેપ છે। ધારાસભ્ય આવા ન હોવા જોઈએ તે મોરબીની કમનસીબી છે। સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિન્નાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં। 30 વર્ષનો ધારાસભ્ય છે તો હું તો ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ। ઉલ્લેખનીય છે કે ભાજપ સંચાલિત જિલ્લા પંચાયતમાં ઘણા સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે। જોકે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોઈ પણ જૂથવાદની વાતને નકારી છે। અજય લોરિયાની વાત પર વળતો જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે હું પ્રજાના કારણે જ આટલા વર્ષથી ધારાસભ્ય છું અને છેલ્લા 30 વર્ષમાં મોરબીનો ખૂબ જ વિકાસ થયો છે, પરંતુ કેટલાકની દુકાનો બંધ થઈ ગઈ હોવાથી તેમના પેટમાં તેલ રેડાય છે। ઘણી બધી યોજના આવી છે, ઘણા બધા કારખાના થયા છે, ઘણું બધું ડેવલપમેન્ટ થયું હોય। 95થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને જે હતું ને એથી 100 ગણું વધારે થયું। હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય।